વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે મળેલી 600થી વધુ ભેટોની હરાજી મંગળવારથી શરૂ થઈ રહી છે. આ હરાજી 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી ચાલશે. જેની હરાજી કરવામાં આવી રહી છે તેમાં પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના પગરખાં અને અન્ય વસ્તુઓથી લઈને રામ મંદિરની પ્રતિકૃતિ અને ચાંદીની વીણા સુધી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સ્મૃતિ ચિહ્નોમાં સામેલ છે. સાંસ્કૃતિક પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે હરાજી માટે મૂકવામાં આવનારી આ વસ્તુઓની કુલ મૂળ કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હશે. શેખાવતે દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં વડાપ્રધાન દ્વારા મળેલા સ્મૃતિચિહ્નો દર્શાવતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ભેટોની હરાજી માટેની મૂળ કિંમત સરકારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે અને કિંમતો લઘુત્તમ ₹600 થી મહત્તમ ₹8.26 લાખ સુધીની હોય છે. તેમજ આપણા વડાપ્રધાને તેમને મળેલી તમામ ભેટ અને સંભાળોની હરાજી કરવાની નવી સંસ્કૃતિ શરૂ કરી છે. તેઓ મુખ્યમંત્રી તરીકે પણ આ કામ કરતા હતા તેમ પણ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.